તો રણોત્સવ માટે જ્યારે પ્રવાસીઓનો ધસારો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે એસટી બસ સેવા પણ અહીં શરૂ કરવામાં આવી છે। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ધોરડો વચ્ચે એસટી બસ દોડાવાશે। એસટી બસ સેવા શરૂ થતાં પોતાનું વાહન લીધા વગર રણોત્સવ ફરવા આવતા પર્યટકો સરળતાથી ધોરડો પહોંચી શકશે। સવારે 8:30, 10:30, 1 વાગે અને 2:30 વાગે ભુજથી ધોરડો માટે એસટી બસ મળશે। તો ભુજ પરત આવવા ધોરડોથી સવારે 11:15 વાગે તો સાંજે 6 અને 7 વાગે એસટી બસ મળી રહેશે। તો આ તરફ કચ્છના રણમાં ટેન્ટ સિટીની શરૂઆત કરવામાં આવી છે। રણોત્સવ માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે ટેન્ટ સિટી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। રણોત્સવની વિધિવત શરૂઆત પહેલા અહીં ડિસેમ્બરમાં અહીં શરૂઆત થવાની છે, પરંતુ તે પહેલા અહીં ટેન્ટ સિટી ખુલ્લું મુકાયું। હાલ દિવાળી વેકેશન ચાલતું હોવાથી પ્રવાસીઓ સફેદ રણ જોવા માટે આવી રહ્યા છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદ લંબાતા રણમાં હજુ પણ પાણી ભરાયેલા છે। પરિણામે આ વર્ષે રણોત્સવની શરૂઆત મોડી થશે।